નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો ફરી પાછા આજે આપણે એક જે છે એ નવા વિડીયો સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. મિત્રો, તો એની અંદર આપણે વાત કરવાની છે કે આપણે કંઈક ને કંઈક નવું જે છે ખેડૂત મિત્રોને માહિતી આપતા હોઈએ છીએ અને એના રિઝલ્ટ શું હોય એનું જે છે આપણે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી અને નિદાન કરતા હોઈએ છીએ અને પરિણામ એનું કેવું મળે છે એ પણ જે ખેડૂત મિત્રોને બતાવતા હોઈએ છીએ. તો એવી જ એક આપણે વાત લઈને આજે આપણે આવી ગયા છીએ જે આપણે ધુળસિયા ગામ છે એની અંદર નીતિનભાઈ ફાચરા, તાલુકો જામનગર, જિલ્લો જામનગર. મિત્રો, તો આપણે જ્યાં આપણે એને મગફળીનું વાવેતર કરેલું હતું, અનોખી મગફળી, આપણે આ ગત સિઝન ચોમાસું સિઝન દરમિયાન આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને આનું વાવેતર કરાવેલું છે અને આનું પરફોર્મન્સ કેવું મળ્યું છે એ લગભગ ખેડૂત મિત્રોને રિઝલ્ટ ખૂબ સારા જ છે. તો આપણે અહીંયા પણ આપણે ઉપસ્થિત થઈ ગયા હતા, તો ખેડૂત મિત્રો પાસેથી જ માહિતી લઈએ કે નીતિનભાઈ, આને આપણે વાવેતર કર્યું એને કેટલો સમય થયો? 60 દિવસ થયા, 2 મહિના. 2 મહિનાનો સમયગાળો થયો છે. મિત્રો, આની અંદર આપણે જે છે એ ફ્લાવરિંગના કયા 2 છંટકાવ કર્યા છે? 2 ફલમગ્રોના. ફલમગ્રો, જે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે આવે છે ફલમગ્રો, આપણે આની માહિતી ખેડૂત મિત્રોને આપીએ છીએ કે ફાલની દવા માટે બેસ્ટ સહારાનું ફલમગ્રો પંપે 25 ml ના ડોઝથી 2 છંટકાવ કરી દો એટલે સારા જ પરિણામ ફાલની અંદર મળે છે. પણ કહેવાની વાત એ છે કે આનું જે છે પરફોર્મન્સ અત્યારે ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. જે પોપટા જે છે, પોપટાનું બંધારણ પણ ખૂબ જ સારું છે, પોપટાની સાઇઝ મોટી છે એકદમ, અને વ્યવસ્થિત રીતે જે છે એ પોપટા ભરાવાની જે શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે અને ફ્લાવરિંગ પણ હજી જે છે એ ચાલુ છે, સૂયા ઉતરવાનું પણ હજી ચાલુ છે. 60 દિવસનો જે પાક થયો છે તો એની સરખામણીમાં વહેલી પાકતી જાત છે, 100 થી 105 દિવસે પાકતી જાત છે. તો ખેડૂત મિત્રોને વહેલું પાકતી જે જાત વાવેતર કરવા માંગતા હોય તેના માટે આ અનોખી વેરાયટીનું જે પસંદગી કરવી ખૂબ જ ફાયદાકારક છે અને આના ઉત્પાદન પણ ખૂબ જ સારા મળશે. લગભગ જોવા જઈએ તો ગત સિઝનમાં આપણે જેના ડેમો લીધા હતા તો 30 મણથી લઈને 45 મણ સુધી જે છે ઉત્પાદન મળ્યા હતા. તો આવીને આવી મગફળી જો થાય તો આ પણ 40 મણ આજુબાજુ થવાના અનુમાન આપણે લગાવી શકીએ. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે નવી વેરાયટી અને સારું જે બિયારણ હોય તો એની પસંદગી કરજો, જેથી કરીને ઉત્પાદનમાં આપણે ફાયદો નોંધી શકાય. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે, ફોન કરીને માહિતી મેળવી શકો છો. જય જવાન, જય કિસાન.